થયું હોય તો એ વલસાડમાં સામે આવી રહ્યું છે. બલદેવ આપણી સાથે જોડાયા છે. બલદેવ, સૌથી વધુ મતદાન જો વલસાડમાં જોવા મળી રહ્યું છે, પણ આસપાસની બીજી જે લોકસભા ક્ષેત્રો છે, દક્ષિણ ગુજરાતની જો ઓવરઓલ વાત કરવામાં આવે તો આખરે કેટલી તમામ બાબતો છે કે જ્યાં દક્ષિણ ગુજરાતની આ બેઠકો ઉપર શું ગરમીની અસર વર્તાઈ રહી છે કે પછી અન્ય કોઈ કારણો પણ અત્યારે પડઘાઈ રહ્યા છે? બલદેવ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અલગ અલગ જે સીટો છે, લોકસભાની બેઠકો છે, ત્યાં વહેલી સવારથી જે મતદાન થઈ રહ્યું છે ત્યારે જે વલસાડની બેઠક જે છે ત્યાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે અને જે બારડોલી છે, નવસારી છે, આ તમામ જે બીજી બેઠકો જે છે, ભરૂચ છે, આ તમામ બેઠકો ઉપર જે છે તે આંકડો છે તે ધીરે ધીરે વધી રહ્યો છે. વહેલી સવારની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી બપોરના 12 થી 1 વાગ્યા સુધીની અંદર મોટી સંખ્યાની અંદર જે મતદારોને તમામ મતદાર મથકો ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી હતી, કારણ કે ગરમી એક બાજુ છે અને બીજી બાજુ જે છે મતદારોની અંદર પણ એક અસમંજસમાં જે જોવા મળ્યું હતું સુરતની અંદર, કારણ કે નવસારી લોકસભા બેઠકની અંદર સુરતની અંદર જે લોકો જે છે 4 વિધાનસભા આવે છે ત્યારે અહીંયા લોકો જે મતદાન કરીને નીકળ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, કારણ કે બપોરનો સમય હોવા છતાં પણ છે મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા છો. શું કહેશો, એક બાજુ ગરમી છતાં પણ મતદાન કરવા માટે પહોંચ્યા? સારું લાગ્યું છે. આપણે વોટ આપવો જોઈએ, દરેક નાગરિકે વોટ આપવો જોઈએ, આપણે જરૂરી છે દેશ માટે. શું કહેશો, આજે પહેલી વખત મતદાન કર્યો છો કે સેકન્ડ ટાઈમ? કેવો ઉત્સાહ છે, ગરમી છે છતાં પણ મતદાન કરવા પહોંચ્યા? ભવિષ્ય છે તો કરવું પડે. શું કહેશો? બસ આપવું જ પડે વોટ. વોટ આપવો જ જોઈએ. જે જોઈ શકાય છે કે એક બાજુ ગરમી છે છતાં પણ લોકો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. કેટલાક જે બૂથો છે ત્યાં નર્વસ જોવા મળી રહી છે, કારણ કે નવસારી બેઠકની વાત કરીએ તો નવસારી બેઠકની અંદર જે રીતે 45%થી 3 વાગ્યા સુધીની વાત કરીએ તો 45%થી વધુ જે મતદાન છે તે સરેરાશ જે જોવા મળી રહ્યો છે. હજુ પણ જે છે તે રેશિયો તે થોડી ધીરે ધીરે વધી શકે છે. 4 વાગ્યા પછી જે 2 કલાક જે વધે છે તે 2 કલાકની અંદર ફરીથી મતદારોનો આવડો છે તે મતદાન મથકો છે ત્યાં જોવા મળી શકે છે, કારણ કે વહેલી સવારે તમામ નવસારીના લોકસભા બેઠકની અંદર તમામ બૂથો પર લાંબી લાઈનો જોવા મળી હતી. વલસાડ છે, બારડોલી છે, ત્યાં પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી છે. બીજા કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમે મત નાખવા આવ્યા છો, કેટલો ઉત્સાહ બપોરના સમય છે છતાં પણ લાઈનો જોવા મળી રહી છે? સર, ઉત્સાહ તો છે ને સાહેબ, આપણું આ હક છે અને આપણું રાઇટ છે અને તમામ મતદારથી અમારી એક જ અપીલ છે કે તે પણ તમારું જે રાઇટ છે, જે વોટ નથી કર્યું છે સુધી, તે પણ આવે ને વોટ કરે, કારણ કે આ એક લોક પર્વનો ઉત્સવ છે ને એમાં આપણે આ ભાગીદારી બનવું જોઈએ. આવું છે જે રીતે લોકો પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય હજુ પણ લોકો મતદાન કરવા માટે પરિવાર સાથે અહીંયા પહોંચી રહ્યા છે. સુરતની વાત કરીએ તો સુરત અને ઓલ ઓવર જે રીતે નવસારી બેઠકની અંદર જે 4 વિધાનસભા સુરતની આવી રહી છે ત્યાં પણ મતદાન છે તે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. 3 કલાકનો જે સમય હતો બપોરનો, જે ગરમીના કારણે તે મતદાન ફરીથી ધીરે થયું હતું, પણ ફરીથી 4 વાગ્યાની આસપાસ મતદારોનો જે ઘસારો છે તે મતદાન મથકો ઉપર જોવા મળી રહ્યો છે. જી